બે દિવસીય વ્યક્તિત્વ વિકાસ શિબિરનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ ઉદ્ઘાટન કર્યું. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું. વડોદરાની મહારાજા સયાજી યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે ફિલિંગ્સ ફાઉન્ડેશન, ઋષભ ફાઉન્ડેશન તથા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ દ્વારા 2 દિવસની વ્યક્તિત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના વ્યક્તિત્વ શિબિરમાં દરેક વિદ્યાર્થીઓ લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ અને પછી તેની પાછળ મંડી પડવા પ્રોફેસર શિરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું. આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડોદરાના નવનિર્વાચિત સાંસદ પધારવાના હતા, પણ આજે દિલ્હી ખાતે હાજર રહેવાનું હોવાથી તેઓએ દિલ્હીથી વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. દરમિયાન આજે પ્રથમ દિવસે હાઉ ટુ બીકમ સક્સેસફુલ ઇન લાઈફ વિષય ઉપર દીપક શાહે જુદી જુદી રમતો અને વસ્તુઓનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સફળ બનવાનો ગુરુમંત્ર આપ્યો હતો. ત્યારબાદ કોર્પોરેટર બિહેવિયર ટ્રેનર આશુ મનચંદાએ સ્પીક એન્ડ ગ્રો વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને પબ્લિક સ્પીકિંગ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું હતું. આવતીકાલે વ્યક્તિગત વિકાસ પર શિબિરમાં પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ડીનનો પ્રોફેસર મગનભાઈ પરમાર સફળતાની શોધ અને ગુજરાત વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ વિષય ઉપર વ્યાખ્યાન આપશે. આજે યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી, ફિલિંગ્સ મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ શાહ, કાછિયા પટેલ જ્ઞાતિ પંચના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ કાછિયા પટેલ, મોટિવેશનલ સ્પીકર આશુ મનચંદા, નીરવભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ફિલિંગ્સ મલ્ટીમીડિયા મેગઝીન અને કાછિયા પટેલ જ્ઞાતિ આના સંયુક્ત ઉપક્રમે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન, 2 દિવસના કેમ્પનું આયોજન છે. આજનો જે કાર્યક્રમ છે, કાર્યક્રમના ઉદ્ઘાટક સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમારા ફિલિંગ્સના મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ, કાછિયા પટેલ સમાજના જ્ઞાતિમાંથી એમના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પણ પધાર્યા છે. આપણે પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબને પૂછીએ, આ 2 દિવસના વર્કશોપમાં સાહેબ કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે, વિષયો એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે? સૌથી પહેલાં તો આવા પ્રકારના વ્યક્તિત્વ વિકાસના કાર્યક્રમો જાણે કે ગાયબ થઈ ગયા છે. કોઈ જગ્યા ઉપર આ પ્રકારના પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ આપણને જોવા નથી મળતા, જેની અંદર વ્યક્તિત્વ વિકાસ એટલે સર્વાંગીણ વિકાસ વિદ્યાર્થીનો થાય એના માટેની ખૂબ સારો પ્રયોગ દીપકભાઈએ કર્યો છે, અતુલભાઈએ કર્યો છે અને આ કાછિયા પટેલ સમાજે પણ કર્યો છે. એના માટે હું એમને અભિનંદન આપું છું. અને આમાં જે વિદ્યાર્થીઓ છે એ 12મામાં હોઈ શકે, એ વિદ્યાર્થીઓ કોલેજના પણ હોઈ શકે છે. એમના માટે વ્યક્તિત્વ વિકાસમાં ટાઈમ મેનેજમેન્ટ, એના પછી કેવી રીતે બોલવું, હાઉ ટુ સ્પીક, આવા અનેક વિષયો અને જેની અંદર જે લોકો વિષય લેવાના છે એમાં વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ પણ છે, સોશિયલ વર્ક ફેકલ્ટીના મગનભાઈ પરમાર પ્રોફેસર એ પણ છે, અતુલભાઈ પણ છે. આ પ્રકારના બધા વ્યક્તિત્વની સાથે આ વ્યક્તિત્વ વિકાસ વિદ્યાર્થીઓનો થાય એના માટેનો પ્રયોગ દીપકભાઈ કરે છે. એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર. ફિલિંગ ફાઉન્ડેશન્સ અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત મોટિવેશનલ વર્કશોપ કે જે વડોદરાના તમામ યુવાનો, યુવા પ્રોફેશનલ્સ, યુવા સ્ટુડન્ટ્સ અને તમામ નગરજનો માટે યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં મારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું હોય, પરંતુ આપણે સૌને ખ્યાલ છે એ મુજબ માનનીય વડાપ્રધાન શ્રી 3જી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવાના હોય, મારે અહીંયા દિલ્હી ખાતે હાજર રહેવાનું હોય, હું આપની વચ્ચે રૂબરૂ આવી શક્યો નથી. પરંતુ હું મારી શુભેચ્છાઓ ફિલિંગ ફાઉન્ડેશન અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તમામ આયોજકોને, આ મોટિવેશનલ વર્કશોપના સ્પીકર્સ કે જેઓ પોતે લીડ બાય એક્ઝામ્પલ્સ જેવું જીવન જીવી રહ્યા છે, એવા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, શ્રીમાન દીપકભાઈ શાહ, પ્રોફેસર એમ.એન. પરમાર અને બેન શ્રી આશુ મનચંદા, આ તમામ સ્પીકર્સ, એમને સાંભળવા આવનાર તમામ યુવાનો અને ઋષભ ફાઉન્ડેશન અને ફિલિંગ ફાઉન્ડેશન ટ્રસ્ટના આયોજકોને
હું આ કાર્યક્રમ માટે હૃદયથી મારી શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.